નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું આઈટીઆઈની અંદર ચોઇસ ફિલિંગ માટે। તો ચાલો આપણે આગળ વધીએ। સૌપ્રથમ પહેલાં આપણે ગૂગલ સર્ચની અંદર સર્ચ કરીશું આઈટીઆઈ એડમિશન 2024। ત્યારબાદ આપણે પહેલી જ લિંકની અંદર આઈટીઆઈ એડમિશનની અંદર ક્લિક કરીશું। ત્યારબાદ આ રીતે સ્ક્રીન તમને જોવા મળશે। પહેલાં નવું રજિસ્ટ્રેશન ક્લિક આવશે, ત્યારબાદ રજિસ્ટ્રેશન ઉમેદવાર લોગિન આવશે, ત્યારબાદ ઓફિસ લોગિન આવશે। આપણે રજિસ્ટ્રેશન ઉમેદવારી લોગિન ઉપર ક્લિક કરીશું। રજિસ્ટ્રેશન લોગિન ઉમેદવારી ઉપર ક્લિક કરીને ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને આપણે આગળ જોઈશું। રજિસ્ટ્રેશન નંબર ફિલિપ કરીને ત્યારબાદ જન્મ તારીખ અને ત્યારબાદ કેપ્ચા ફિલિપ કરીશું। આટલી વસ્તુ થઈ ગયા બાદ લોગિન ઉપર ક્લિક કરીને આપણે આગળ વધીશું। લોગિન ઉપર ક્લિક કરતા જ ડિસ્પ્લે ઉપર ઓટીપીનું ખાનું આવશે। જે તે સમયે તમે એપ્લાય કર્યું હોય એમાં જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય તે મોબાઈલમાં ઓટીપી ગયેલો છે। ઓટીપી આવી ગયો હોય તો એન્ટર કરી દઈશું, ન આવ્યું હોય તો થોડી વાર વેઇટ કરીશું। ઓટીપી આવી ગયા બાદ ઓટીપીને એન્ટર કરી અને સબમિટ કરીશું। સબમિટ કર્યા બાદ કંઈક આ રીતનું ડિસ્પ્લે ઉપર તમને બતાવશે। ત્યારબાદ કોલ ડાઉન કરીને નીચે આપણે આવશું, થોડીક સૂચનાઓ વાંચીને ત્યારબાદ એગ્રી કન્ટિન્યુ કરીશું। ત્યારબાદ ચોઇસ ફિલિંગ માટે ગવર્મેન્ટ આઈટીઆઈ હોય તો ગવર્મેન્ટ આઈટીઆઈ, ત્યારબાદ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ કરીશું। સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ કર્યા બાદ જોઈશું અલગ અલગ જિલ્લાની માહિતી। ત્યારબાદ જે તે જિલ્લાની આઈટીઆઈ આવતી હોય તેને આઈટીઆઈને સિલેક્ટ કરીશું। આઈટીઆઈ વેસ્ટ રેડ ઉપર કરીને સર્ચ કરીશું। સર્ચ કર્યા બાદ જે તે આઈટીઆઈ સરકારી આઈટીઆઈ હોય તેને સિલેક્ટ કરીશું। ત્યારબાદ ટ્રેડ સિલેક્ટ કરીશું। ટ્રેડ સિલેક્ટ કર્યા બાદ એડ ચોઇસ ઉપર ક્લિક કરીશું। પસંદગી ઉમેદવારી થઈ ગઈ છે એને ક્લિક કરીશું। ઓકે કરીને ત્યારબાદ ફરી એકવાર સર્ચના બટન ઉપર સર્ચ કરીને બીજી માહિતીને ઉમેરશું। બીજી માહિતી ઉમેર્યા બાદ ફરી એકવાર સર્ચ કરીને ત્રીજી માહિતી ઉમેરશું। તમામ માહિતી ઉમેર્યા બાદ સેવ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરીશું। સેવ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરીને ફરી એકવાર જોઈ લેવાનું કે તમામ માહિતી રાઈટ કે વ્યવસ્થિત રીતે ફિલિપ થઈ ગયેલી હોય। જો ફરીવાર આપણે આને ઓપન કરીને પસંદગીમાં કોઈ ચેન્જિંગ ન કરવાનું હોય તો લોક ઓપ્શન ઉપર ક્લિક કરીને તેને લોક ચોઇસ કરી દઈશું। થેન્ક યુ મિત્રો।